ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. મારી ચેનલનું નામ એક નઈ શરૂઆત છે, જે મેં ચેન્જ કરી નાખ્યું હતું. પહેલાં મારી ચેનલનું નામ પંકિતા એસ પંચાલ કરીને હતું. તો હવે તમારે સર્ચ કરવું હોય તો એક નઈ શરૂઆત કરી #પંકિતા કરીને સર્ચ કરજો. 2 દિવસના પહેલાંના વિડીયો જે હતો એમાં જણાવ્યું હતું કે હું તમને મણિભદ્ર વીર દાદાના દર્શન કરાવીશ, એ પણ સવારની આરતીના. તો ચલો આપણે જોઈએ, દર્શન કરીએ. તો આ અમારા ઘરેથી જે વીર દાદાનો ગેટ દેખાય છે, બધો નજારો છે. આ ગામનો ઝાપો છે. અમારા ગામમાં અમૂલ પાર્લર બી છે. અને આ જોઈ શકો છો, ગામનું વીર દાદાનું બોર્ડ લાગેલું છે. આ વીર દાદાના મંદિરનો મેઇન ગેટ છે. આપણે ચલો અંદર જઈને જોઈએ કે કેવો નજારો છે. તમને તમારું સવાર ખુશ થઈ જશે. તમારી સવાર નહીં, પણ જે બપોરે નાખું છું એટલે તો બી સરસ દર્શન કરાવીશ હું તમને. ચલો આપણે જોઈએ. તો આ જે આજુબાજુની જગ્યા છે એ પાર્કિંગ માટેની છે. તમે જોઈ શકો છો, આ મોર્નિંગનો વ્યૂ છે. હજી હું બીજું પણ તમને મોર્નિંગનો વ્યૂ બતાવીશ. આ બધું કામકાજ થઈ રહ્યું છે. તો ચલો આપણે અંદર જઈએ. ચલો ફટાફટ. આ બહારનો છે, જે મંદિરના એન્ટ્રન્સનો બીજા નંબરનો ગેટ છે. જોઈ શકો છો કેટલી સરસ જાળી બાળી મારેલી છે. તો અંદરના ભાગે આપણે આવી ગયા છીએ. આ દાનપેટી મૂકેલી છે. તમે જોઈ શકો છો, અંદર આરતી થઈ રહી છે. મેં થોડો ઝૂમ કર્યો છે વિડીયોને. આપણે કંઈ એટલા બધા મોટા બ્લોગર તો નથી. આ બાજુમાં હવનકુંડ છે. આ વડલો છે કે પીપળો છે મને ખબર નથી, પણ બહુ જૂનો છે એટલી ખબર છે. આ માટલી દર આસો મહાપાચમ સુદના દિવસે બદલાય છે, જે અમારા મણિભદ્ર વીર દાદાના યજ્ઞ થાય છે એમાં. આ તમે અંદર જોઈ શકો છો. આરતી થઈ રહી છે. સરસ દીવા ધૂપ ચાલી રહ્યા છે. મહારાજ છે જે પૂજા કરેલા છે. ગામના એક દાદા છે. પછી આ બ્રાહ્મણ છે, શાયદ હું પણ નથી ઓળખતી, કારણ કે અહીં મગરવાડામાં હું વહુ છું એટલે હું શાયદ બધાને નથી ઓળખતી. આ તમે જોઈ શકો છો, મણિભદ્ર વીર દાદાનો ફોટો છે. અને આ બાજુમાં એમની સ્તુતિ લાગેલી છે. આ તમે અંદરનો નજારો સરસ જોઈ શકો છો બધા. અને હા, કોમેન્ટ જરૂરથી કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો. આ મહારાજ જો પૂજા કરી રહ્યા છે, ફૂલ બૂલ ચડાવી રહ્યા છે. આ અંદરનો નજારો છે. હું મૂર્તિના વિડીયો નથી, પૂજા કરે છે એટલે આપણે કંઈ પણ ના શકીએ. આ ઉપરનો ઘુમ્મટ છે, જોઈ શકો છો કેટલું સરસ છે. અને આ બહારના ભાગનું આપણે જ્યાં મંદિરથી બહાર નીકળીએ એનું છે. આ તમે જોઈ શકો છો કઈ રીતે આ બધી જગ્યા છે, જે એ વીર દાદા જે મણિભદ્ર વીર ટ્રસ્ટ છે એના અંડરમાં આવે છે. આપણે આગળ જઈએ ચલો. પછી આ જે છે એ કાર્યાલય છે, ઓફિસ છે. પાણીની પરબ આવી, અને આજુબાજુમાં ભોજનશાળા પણ છે. અહીંયા ભોજન મળે છે, એમ કે ફ્રીમાં નહીં પણ પૈસાથી મળે છે. પણ તમે જમી શકો છો. કોઈક દિવસ મમ્મી પપ્પા ઘરે ના હોય તો જઈને ખાઈ આવીએ આપણે. અમે પણ જઈએ છીએ ગામના માણસો તરીકે પણ. બરાબર. પછી આ આગળ જઈએ તો આ તમે જુઓ છો, આ ધર્મશાળા છે. રહેવા માટે ઉપર રૂમ ને બધું છે. મને એટલી બધી શાયદ ખબર નથી કે શું છે, પણ એ જ છે. મારા હસબન્ડે કીધું હતું એક વખત કે ઉપર રૂમ્સ છે રહેવા માટે. આ ભૈરવ દાદાનું મંદિર છે, બાજુમાં જ છે, તમે જોઈ શકો છો. ચલો અંદર જઈએ આપણે. તો જોઈ શકો છો, આ દાદા જે છે દર્શન કરીને બહાર નીકળ્યા. મને થોડી બીક લાગી તો હું બહાર આવતી રહી. પછી આ બહારનો વ્યૂ છે. મંદિરનો જે એન્ટ્રન્સ હતો ત્યાંથી લીધો છે. જોઈ શકો છો કેટલો સરસ વ્યૂ છે.